गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर में आपणे मैट्रिक्सनो इंट्रोडक्शन जो तो ओके। तो फरीथी આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ કે મેથ્સ 101 FY BSc સેમેસ્ટર 1નું યુનિટ 3 આપણે જોઈ રહ્યા છીએ શ્રેણિક મેટ્રિક્સ। ઓકે, 11-12 ધોરણમાં તમે મેટ્રિક્સનો ઇન્ટ્રોડક્શન જોયો હશે। તો શું જોયું હતું આપણે લાસ્ટ લેક્ચરમાં કે શ્રેણિકને તો કેના વડે દર્શાવી શકાય? કેપિટલ મૂળાક્ષરો ABCXYZ। ઓકે, हाँ, અને A इज इक्वल टू 1 0 0 3 1 2 0 1 3। એવી રીતે વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ એટલે કે હાર અને રોમાં વ્યવસ્થિત લંબચોરસ વ્યવસ્થાને શું કહેવાય છે? મેટ્રિક્સ। બરાબર। બીજું શું જોયું તો આપણે મેટ્રિક્સનો ઓર્ડર કઈ રીતે જાણી શકાય? બરાબર, ઓર્ડર ઓફ અ મેટ્રિક્સ ફરીથી આપણે એક વખત રિવિઝન કરી લઈએ। ઓર્ડર ઓફ અ મેટ્રિક્સ એટલે કે नंबर ऑफ रोज क्रॉस नंबर ऑफ कॉलम्स। बराबर। हवे नंबर ऑफ रोज और नंबर ऑफ कॉलम्स कई रीते करी शकाय? धारो के आपणो आ मैट्रिक्स है, एमांथी हार एटले के रो एम केटली थशे? बीजी एक वस्तु एक नवी जाणी लो कि रो ने जेने तकलीफ पड़ती होय कि आने रो ने आने कॉलम कहेवाय, तो एक नानी सी ट्रिक छे, याद राखो कि धारो के जे આપણે રો એટલે કે હાર ગણવી હોય તો શું કરવાનું? ટોપ ટુ બોટમ જોવાની, એટલે કે ઉપરથી નીચે જે પણ મેટ્રિક્સ આપેલો હોય ઉપરથી નીચે તરફ જોઈએ, એટલે કે ઉપરથી નીચે એટલે કે 1 2 3 અહીંયા આપણો મેટ્રિક્સ કમ્પ્લીટ થાય છે। એટલે હારની સંખ્યા કેટલી થશે? 3। અને એન એટલે કે રો, આ છે હાર માટે, અને રો એટલે કે ટોપ ટુ બોટમ હાર માટે, અને સ્તંભ માટે શું થશે? લેફ્ટ ટુ રાઈટ। ડાબેથી જમણી તરફ જઈશું જ્યાં મેટ્રિક્સ ચાલુ થાય છે, ડાબેથી જમણી તરફ કે જ્યાં મેટ્રિક્સ કમ્પ્લીટ થાય છે ત્યાં જેટલા આપણને સંખ્યા મળશે એ શું થશે? કોલમ્સની સંખ્યા હશે, એટલે કે આ સ્તંભની સંખ્યા હશે। બરાબર। એટલે કે અહીંયા હાર કેટલી ગણી આપણે ટોપ ટુ બોટમમાં? 1 2 3। બરાબર। અને કોલમ્સ 1 2 3 લેફ્ટ ટુ રાઈટ, ડાબેથી જમણી સાઈડ 1 2 3। એટલે એન બરાબર પણ કેટલા થયા? 3। તો મેટ્રિક્સનો ઓર્ડર શું થશે? નંબર ઓફ રોઝ કેટલી છે? 3। અને નંબર ઓફ કોલમ્સ પણ 3 છે। તો આ શું થયો? મેટ્રિક્સનો ઓર્ડર। અને મેટ્રિક્સનો ઓર્ડર ક્યાં લખાશે? મેટ્રિક્સ જ્યાં કમ્પ્લીટ થાય છે એની કૌંસ પૂરો થાય ત્યાં। બરાબર। એવી રીતે આપણે બીજો એક મેટ્રિક્સ લઈએ। ધારો કે બી બરાબર આપણને આવું આપેલું છે 1 0 2 2। આનો ઓર્ડર શું થશે? તમે જુઓ એમ કેટલી છે આની, એટલે કે ટોપ ટુ બોટમ ઉપરથી નીચે જોઈએ તો આપણને હારની સંખ્યા મળે, અને ડાબેથી જમણી સાઈડ જોઈએ તો આપણને સ્તંભની સંખ્યા મળે। હારની સંખ્યા કેટલી થશે? 2। એન બરાબર શું થશે? 1 2। તો શું થયો? ઓર્ડર 2 ક્રોસ 2નો મેટ્રિક્સ છે। બરાબર। એટલે ઓર્ડરમાં ક્યારેક પણ ભૂલ પડવી જોઈએ નહીં। ચલો આવો મેટ્રિક્સ હોય 3 1 2 3 4 0 1 0 0 2। આ મેટ્રિક્સનો ઓર્ડર કેટલો થશે? કોણ કહેશે? આમાં એમ કેટલા છે એટલે કે હાર કેટલી છે? ઉપરથી નીચે 1 2 2 છે, અને સ્તંભ કેટલા છે? ડાબીથી જમણી એટલે 1 2 3 4 5। કેટલા સ્તંભ છે? 5। એમ ક્રોસ એન, તો શું થશે એનો ઓર્ડર? 2 ક્રોસ 5। બરાબર। આઈ હોપ કે તમને મેટ્રિક્સના ઓર્ડરમાં ખબર પડી હશે। બરાબર। એના પછી આપણે બીજી કઈ ડેફિનેશન જોઈ હતી ગયા લેક્ચરમાં કે જો એમ બરાબર એન હોય, તો આપણે એને એન કક્ષાનો ચોરસ મેટ્રિક્સ પણ કહી શકીએ। એન કક્ષાનો ચોરસ શ્રેણિક કહી શકાય। હવે આપણે જે આ મેટ્રિક્સ જોયા છે એમાંથી ચોરસ મેટ્રિક્સ કયો કહેવાશે? આ કહેવાશે 2 ક્રોસ 2 અને 3 ક્રોસ 3, કારણ કે એમ અને એન બંને કેવા છે? સરખા છે। અહીંયા પણ એમ અને એન કેવા છે? સરખા છે। બરાબર। ઓકે, નેક્સ્ટ શું જોયું હતું આપણે? કે વાસ્તવિક શ્રેણિક અને સંકર શ્રેણિક। વાસ્તવિક શ્રેણિક કોને કીધું હતું આપણે? વાસ્તવિક શ્રેણિક કે જે શ્રેણિકના બધા જ ઘટકો કેવા હોય? રિયલ ફોર્મમાં હોય। 1 2 3 4 રિયલ ફોર્મમાં હોય, અથવા બી બરાબર 0 1 0 3
આ બધા કેવા છે? રિયલ ફોર્મમાં છે. આને કહેવાશે વાસ્તવિક શ્રેણી. સંકર શ્રેણી કોને કહીશું? કોમ્પ્લેક્સ મેટ્રિક્સ. સંકર સંખ્યા શું છે ખબર હશે તમને? એ પ્લસ આઈબીનું ફોર્મેટ, કોમ્પ્લેક્સ સંખ્યાનું ફોર્મેટ. તો ધારો કે એ આપણને આવો આપેલો હોય 1 + 3i, 2 + i, 1 + i, 2 + 3i. આવો મેટ્રિક્સ હોય તો આને શું કહીશું આપણે? કોમ્પ્લેક્સ સંકર શ્રેણી કહીશું. બરાબર. હવે નેક્સ્ટ શું જોઈએ આપણે? સ્તંભ સદિશ, સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક અને હાર શ્રેણિક. બરાબર. સ્તંભ શ્રેણિક કોને કહીશું આપણે? કે n×1 પ્રકારના શ્રેણિકને, n×1 પ્રકારના શ્રેણિકને શું કહેવાય છે? સ્તંભ શ્રેણિક કહેવાય છે. n×1 પ્રકારનો શ્રેણિક કેવો હોય? એટલે કે એમાં હારની સંખ્યા કેટલી હશે? n અને સ્તંભની સંખ્યા એક જ હશે. બરાબર. હવે હારની સંખ્યા આપણે કઈ રીતે જોઈતી? ટોપ ટુ બોટમ. એટલે આપણે ઉદાહરણ આપવું હોય તો આપી શકીએ. ઇઝ એક્ઝામ્પલ, a = હારની સંખ્યા n છે એટલે કે a11, a21 અપ ટુ an1. બરાબર. અને સ્તંભ કેટલા છે? એક જ. એટલે કે ડાબેથી જમણી સાઈડ જઈએ તો આપણને સ્તંભ કેટલો મળશે? એક જ. એટલે આપણો મેટ્રિક્સ અહીંયા કમ્પ્લીટ થશે. અથવા તો x બરાબર આવો મેટ્રિક્સ આપેલો હોય 3 2 0 1 3. તો આ મેટ્રિક્સનો ઓર્ડર શું થશે? પહેલાં તો હારની સંખ્યા ગણવાની. એટલે m બરાબર કેટલી થશે? 1 2 3 4 5. 5. n એટલે સ્તંભ કેટલા છે? સ્તંભ ડાબેથી જમણી એક જ સ્તંભ છે. ઓકે. તો આનો ઓર્ડર શું થશે? 5×1. ઓકે. તો સ્તંભ શ્રેણિક કોને કહીશું? આને કહેવાશે સ્તંભ સદિશ. જે આપણને આ મળ્યો એને કહેવાશે સ્તંભ સદિશ. અને સ્તંભ સદિશ છે એને શું કહીશું આપણે? સ્તંભ શ્રેણિક. બરાબર. આ થઈ સ્તંભ શ્રેણિકની વાત. હવે હાર શ્રેણિકમાં શું થશે? ઓકે. હાર શ્રેણિક જોઈ લઈએ. હાર શ્રેણિક એટલે કે રો મેટ્રિક્સ. તો આમાં શું હશે? કોઈ આઈડિયા આવે છે તમને? સ્તંભ મેટ્રિક્સમાં શું હતું? n×1 એટલે કે સ્તંભ એક જ હોય તો એને કહેવાશે સ્તંભ શ્રેણિક. હાર શ્રેણિકને કોઈને આઈડિયા આવે છે કે શું હશે? 1×n. હાર કેટલી હોય? એક જ. 1×n પ્રકારના શ્રેણિકને શું કહેવાય છે? હાર શ્રેણિક. બરાબર. હવે એક જ હાર હોય અને સ્તંભ n હોય, n એટલે કે એક કરતાં વધારે હોય તો એને શું કહીશું આપણે? હાર શ્રેણિક. ધારો કે એક્ઝામ્પલ જોઈએ. a બરાબર કેવો થશે મેટ્રિક્સ? એક જ હાર છે એટલે કે ટોપ ટુ બોટમમાં શું થશે? ટોપ ટુ બોટમમાં એક જ સભ્ય આવશે. એટલે ધારો કે x1 લખીએ અને n સ્તંભ આવશે એટલે x1 x2 x3 અપ ટુ xn. બરાબર. આ મેટ્રિક્સનો ઓર્ડર શું થશે? 1×n પ્રકારનો થયો. ઓર્ડર પરથી મેટ્રિક્સ બનાવતા પણ આવડવું જોઈએ અને મેટ્રિક્સ પરથી ઓર્ડર લખતા પણ આવડવો જોઈએ. હવે હાર શ્રેણિક છે તો શું થશે? ટોપ ટુ બોટમ 1×n પ્રકારનો શ્રેણિક. કેટલી હાર છે આમાં? એક જ. અને સ્તંભ 1 2 3 અપ ટુ n સ્તંભ છે. તો આ કેવો મેટ્રિક્સ થયો? 1×n પ્રકારનો. બીજો એક મેટ્રિક્સ જોઈએ. x બરાબર ધારો કે આવું હોય 3 1 2 0 1. બરાબર. તો આ મેટ્રિક્સમાં હાર કેટલી છે? એક જ. ટોપ ટુ બોટમમાં એક જ સભ્ય છે 1 3. બરાબર. અને સ્તંભ કેટલા છે? 1 2 3 4 5. આ થશે r1 અને આ થશે c1 c2 c3 c4 c5. r એટલે રો, c એટલે કોલમ. બરાબર. ઓકે. તો આપણે એક વસ્તુ યાદ રાખજો કે સ્તંભ શ્રેણિકમાં સ્તંભ કેટલા હોય? એક જ. ×1. અહીંયા m લખો n લખો કે ગમે તે લખો. બરાબર. અને હાર શ્રેણિકમાં રો મેટ્રિક્સ. હાર શ્રેણિકમાં કેટલી હાર હોય? એક જ હાર હોય 1×n. બરાબર. આ છે તમારી શોર્ટ ટ્રીક કે સ્તંભ શ્રેણી કોને કહેવાય? તો જેમાં એક સ્તંભ હોય. હાર શ્રેણી કોને કહેવાય? તો જેમાં એક હાર હોય. બરાબર.
બીજો નેક્સ્ટ શું છે આપણો ટોપિક કે વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક અથવા ઋણ શ્રેણિક અથવા તો ઇન્વર્સ મેટ્રિક્સ. ઇન્વર્સ મેટ્રિક્સ બરાબર. ઇન્વર્સ મેટ્રિક એટલે એની ડેફિનેશન શું છે કે આપેલ શ્રેણિક એના બધા જ ઘટકોના સરવાળા માટેના વ્યસ્ત ઘટકો લઈને મળતા શ્રેણિકને એનો ઋણ શ્રેણિક કહે છે. આ થઈ એની ડેફિનેશન બરાબર. શું કહે છે કે આપેલ શ્રેણિક એના બધા જ ઘટકોના સરવાળા માટેના વ્યસ્ત ઘટકો લઈને મળતા શ્રેણિકને એનો ઋણ શ્રેણિક કહે છે બરાબર. ધારો કે એ બરાબર આપણી પાસે આવું છે કે 2 3 1 5 આપણો મેટ્રિક્સ છે. કેટલા ઓર્ડરનો છે? 2 × 2નો. R1 R2 C1 C2 બરાબર. તો આપણે એનો વ્યસ્ત શ્રેણિક જોઈતો હોય ઇન્વર્સ મેટ્રિક્સ તો શું કરવું પડે કે આ જે બધા જ ઘટકો છે એમના સરવાળાના વ્યસ્ત ઘટકો લઈને એક નવો મેટ્રિક્સ બનાવીએ બી. ઓકે. 2નો વ્યસ્ત ઘટક શું થશે? એડિશન માટે પહેલાં તો યાદ રાખજો કે એડિશન માટેનો એટલે કે સરવાળા માટેનો વ્યસ્ત ઘટક શું થાય? -1નો શું થાય? -1. 2નો -2 બરાબર. અને મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકારનો મલ્ટિપ્લિકેશન માટે વ્યસ્ત ઘટક કરવો હોય તો શું થાય? 1નો શું થાય? 1/1 વ્યસ્ત. 2નો 1/2. આ વસ્તુ જાણવા માટે છે ખાલી. ઓકે. હવે સરવાળાના વ્યસ્ત ઘટકો લઈને એક મેટ્રિક્સ બનાવીએ. 2નો શું થશે વ્યસ્ત ઘટક? -2. 3નો -3. 1નો -1. 5નો -5 બરાબર. તો a + b કરીએ તો શું મળશે આપણને? આપણી જાણ માટે છે a + b. તો 2 + -2. તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ. અહીંયા શું થશે? 3 + -3. 1 + -1. 5 + -5 થશે આવું. તો શું મળશે આપણને? 2 - 2 0 0 0 0. તો આપણો વ્યસ્ત શ્રેણિક શું કહેવાશે? બી. એક હિન્ટ છે કે વ્યસ્ત શ્રેણિકનો અને મેઇન શ્રેણિકનો સરવાળો કરીએ તો આન્સર શું મળવો જોઈએ? 0. તો તમારો ઇન્વર્સ મેટ્રિક્સ સાચો, બાકી એ સાચો નથી બરાબર. તો આપણે શું જોયું? મેટ્રિક્સ શું છે, મેટ્રિક્સનો ઓર્ડર, હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક. હવે નેક્સ્ટ શું જોવાનું છે આપણે એ જોઈએ. નેક્સ્ટ જોવાનું છે આપણે સમાનતા. બે મેટ્રિક્સ સરખા ક્યારે કહેવાય બરાબર. એના પહેલાં હું એક્ઝામ્પલ આપી દઉં, પછી ડેફિનેશન લખાવું. ધારો કે આપણને આ મેટ્રિક્સ આપેલો છે 2 2 0 2 બરાબર, અને બી બરાબર આપેલો છે 2 2 0 2. હવે તમને સભ્યો લખતા આવડવા જોઈએ. 2 શું છે? A11 A12 પહેલી હારનો બીજો સ્તંભ. આને શું કહીશું? A21. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ બરાબર. એવી રીતે આનો પણ A11 A12 A21. આ શું થશે? A22. હવે A11 A12 એટલે કે મેટ્રિક્સના બધા જ સભ્યો કેવા હોવા જોઈએ? સરખા. એટલે કે ડેફિનેશન શું થશે આની? ડેફિનેશન આવી થશે કે જો આપણને મેટ્રિક્સ AIJ અને બીજો એક મેટ્રિક્સ આપેલો હોય BIJ એ M × N પ્રકારના શ્રેણિક હોય અને જો AIJ બરાબર BIJ થાય, જે I બરાબર શું છે? 1 2 up to M, કારણ કે મેટ્રિક્સ M × N નો છે એટલે હારની સંખ્યા થશે M, સ્તંભની સંખ્યા થશે N. એટલે I બરાબર 1 to M,
જે બરાબર 1 to n થશે આવું aij બરાબર bij થાય તો a અને b ને કેવા મેટ્રિક્સ કહેવાય છે? સમાન મેટ્રિક્સ કહેવાશે, સમાન શ્રેણિકો કહે છે, બરાબર? આ થઈ એની ડેફિનેશન. હવે આપણને બે મેટ્રિક્સ આપેલા છે a11 a12 a13 આપણે જોયા એના. આને નામ આપી દો બી. એ છે તો એ, બી છે તો બી, b21. હવે તમે જોશો તો શું જોયું આપણે? સમાન શ્રેણિકો. તો a11 બરાબર 2, b11 બરાબર પણ 2. બધા સભ્યો કેવા છે? સેમ છે. તો એ અને બીને શું કહેવાશે? સમાન શ્રેણિકો છે એવું કહેવાશે, બરાબર? એની જગ્યાએ આવું આપેલું હોય કે એ બરાબર 1 0 3 0 બરાબર અને બી બરાબર 3 0 1 0. તો આના બે સભ્યો સરખા છે a11. આનો ચલો લખીએ. a11 બરાબર 1, a12 બરાબર 0, a21 બરાબર 3, a22 બરાબર 0, બરાબર? બી મેટ્રિક્સ માટે શું છે? b11 બરાબર 3, b12 બરાબર 0, b21 બરાબર 1 અને b22 બરાબર 0. હવે તમે જોઈ શકો છો કે બે સભ્યો સરખા છે અને બે સભ્યો સરખા નથી. તો આ એ અને બી સમાન શ્રેણિકો કહેવાશે નહીં કહેવાય, કારણ કે કમ્પલસરી બધા જ aij બરાબર bij થવા જોઈએ. એ અને બી સમાન શ્રેણિકો નથી, બરાબર? તો હવે સમાન શ્રેણિક આવડશે તમને? ઓકે. હવે નેક્સ્ટ ટોપિક શું છે કે બે મેટ્રિક્સનો સરવાળો કઈ રીતે થાય, બરાબર? સરવાળો. બે મેટ્રિક્સનો સરવાળો કઈ રીતે થશે? ધારો કે આપણને એક્ઝામ્પલ એ બરાબર શું આપેલું છે? 3 4 2 1 અને બી બરાબર આપેલું છે 1 0 3 0. ઓકે. તો હવે આપણે બે મેટ્રિક્સનો સરવાળો કરવો હોય તો શું કરવાનું? a11 b11 પહેલા મેટ્રિક્સના પહેલા ઘટકનો સરવાળો બીજા મેટ્રિક્સના પહેલા ઘટક સાથે થશે, એટલે કે 3 + 1 4 + 0 2 + 3 1 + 0 શું મળશે? 3 + 1 4 4 5 1 થશે આવું 4 4 5 1. તો આ થયું આપણો a + b, બરાબર? એના પરથી આપણે ડેફિનેશન જોઈએ કે ડેફિનેશન કઈ રીતે થશે કે જો એ બરાબર આપણને મેટ્રિક્સ આપેલો હોય aij અને બી બરાબર bij એ m × n પ્રકારના શ્રેણિકો હોય, m × n પ્રકારના શ્રેણિકો હોય, જ્યાં એ અને બી તો ખબર જ છે તમને, i બરાબર 1 to up to m, j બરાબર 1 to up to m હોય, તો તેમના સરવાળા a + bની વ્યાખ્યા કઈ રીતે અપાશે? cij એટલે = c. સરવાળા a + બીને c શ્રેણિક c બરાબર cij દ્વારા દર્શાવી શકાય, બરાબર? જ્યાં cij શું છે? cij બરાબર aij + bi છે. a11 + b11 = c11. ધારો કે આપણે હમણાં કર્યું a11 a12 a21 a22 b11 b12 b21 b22, બરાબર? હવે આપણે અહીંયા c11 જોઈએ તો શું કરવું પડે? a11 + b11. a11 શું છે? 3, b11 શું છે? +1 4. તો c11 શું મળ્યા? 4 મળ્યા. ઓકે. હવે બીજી એક નોટ યાદ રાખવાની છે. નોટ કે જો બે અલગ અલગ પ્રકારના શ્રેણિકોનો સરવાળો થઈ શકે નહીં, બરાબર? સરવાળો
થવા માટે બંને મેટ્રિક્સના ઓર્ડર સરખા હોવા જોઈએ, એટલે કે બંને શ્રેણિકના ઓર્ડર કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. 2x2 તો 2x2 અને 3x3 તો 3x3, બરાબર. અલગ અલગ પ્રકારના શ્રેણિક, એટલે ધારો કે એ બરાબર આવો હોય કે 1 2 0 3 અને બી બરાબર આવો હોય કે 2 1 3, તો એ અને બીનો સરવાળો પોસિબલ નથી, કારણ કે એનો ઓર્ડર શું છે? 2x2 ને બીનો ઓર્ડર શું છે? 1x3, બરાબર. ટોપ ટુ બોટમ એટલે એક હાર છે અને 3 સ્તંભ છે, 1x3. તો આ બે મેટ્રિક્સનો સરવાળો પોસિબલ નથી. ઓકે, આ એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે સરવાળો ક્યારે થશે? કે જો બંને મેટ્રિક્સનો ઓર્ડર સેમ હોય તો જ. ઓકે, તો મેટ્રિક્સ અત્યાર સુધીની જેટલી બી ડેફિનેશન છે એ તમે એક વખત રિફર કરી લેજો કે શું જોયું આપણે. મેટ્રિક્સ શું છે? મેટ્રિક્સ, એના પછી ઓર્ડર ઓફ અ મેટ્રિક્સ, રો અને કોલમ કઈ રીતે ગણવાની એક ટ્રીક શીખવાડી મેં તમને. એના પછી વાસ્તવિક શ્રેણિક. વાસ્તવિક શ્રેણિક એટલે કે બધા જ ઘટકો વાસ્તવિક હોવા જોઈએ. સંકર શ્રેણિક, સ્તંભ શ્રેણિક એટલે કે એક જ સ્તંભ હોય, અને હાર શ્રેણિક એટલે કે એક જ હાર હોય, બરાબર. એના પછી ઇન્વર્સ મેટ્રિક્સ જોયો કે જે મેટ્રિક્સ આપેલો હોય એના સરવાળાના વ્યસ્ત ઘટક લઈને બીજો એક મેટ્રિક્સ બનાવીએ તો એ શું કહેવાય? શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક જોયો. એના પછી આપણે જોયા બે મેટ્રિક્સની સમાનતા. બે મેટ્રિક્સને સમાન ક્યારે કહી શકાય? ઓકે, ડેફિનેશનો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય છે, એટલે તમે ડેફિનેશનો રેડી કરી દેજો. શોર્ટ ક્વેશ્ચનમાં બીજું શું પૂછી શકાય કે સરવાળો. તમને બે મેટ્રિક્સ આપી દીધા હોય અને એવું લખી દે કે a+b કરો, તો જો બંને મેટ્રિક્સનો ઓર્ડર સેમ હશે તો જ સરવાળો થશે. ઓકે, આગળની ડેફિનેશનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.